નમસ્કાર. અખબારની ખબર સાથે હું છું કિરણ. નજર કરે રાજ્યના લીડિંગ અખબારોની મહત્વની ખબરો પર. તો શું કહી રહ્યું છે દિવ્ય ભાસ્કરનું ફ્રન્ટ પેજ? નજર કરીએ. ભૂતાનમાં સિંગાપોર કરતા 3 ગણા શહેરનું સર્જન કરવામાં આવ્યું છે, જેના પાયામાં પ્રસન્નતા અને હરિયાળી છે. તો દુનિયામાં બધા દેશ જ્યારે વિકાસના નામે સૃષ્ટિને આંધળું નુકસાન પહોંચાડી રહ્યા છે, ત્યારે ભૂતાને પર્યાવરણ અને સૃષ્ટિને સાચવીને સ્વપ્નોની દુનિયાનું નિર્માણ કરવા પહેલ કરી છે. જો આપણે ટકવું હશે, આપણે જીવવું હશે, આપણે વાતાવરણ શુદ્ધ રાખવું હશે, આવનારી પેઢી માટે કંઈક કરવું હશે, તો આવનારી પેઢી માત્ર પૈસો જરૂરી નથી. તે અહીં ભૂતાન પહેલ કરી રહ્યું છે અને તે ખૂબ જ જરૂરી છે. માત્ર ભૂતાન માટે જ નહીં, અન્ય સમગ્ર દેશો માટે પહેલ શું કરી રહ્યું છે? તો બૌદ્ધ સિદ્ધાંતો પર આ શહેર સારા કર્મ અને દરેક જીવ પ્રત્યે સન્માનનું શિક્ષણ અને ખુશાલીના પાયા પર બની રહ્યું છે. આજના જે જમાનો છે તેના પ્રમાણે ચાલવું ખૂબ જ જરૂરી છે. ટેકનોલોજી એટલી ઝડપથી વિકાસ પામી રહી છે, જેના કારણે માણસ આળસુ પણ બની રહ્યું છે અને માણસ જે છે તે ક્યાંક હવે અંધારામાં જીવી રહ્યું છે. જેટલું સરળતાથી કામ થઈ શકે તેટલું મહેનત કરવાનું ટાળતું હોય છે. એટલે હવે ક્યાંક આ પગલાં પણ લેવા જરૂરી છે. તેને લઈને હવે ભૂતાન નવું આયોજન કરી રહી છે, નવી સૃષ્ટિ માટે નવું વિચારી રહી છે, જે ખૂબ જ સરસ વાત છે. એટલે કે સપનાનું શહેર. દિવ્ય ભાસ્કર ઉપર બહુ ફ્રન્ટ ઉપર ખૂબ જ સરસ એનું ચિત્ર પણ આપવામાં આવ્યું છે. ભૂતાનના અર્થતંત્રને જાગૃત મૂડી વાતથી મજબૂત કરવા માટેનું નવતર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટું લક્ષ્ય અલગ દેશની જેમ ઓળખ બનાવશે. ગેલેફુ જેમાં આત્મનિર્ભર બેંક, ડિજિટલ કરન્સી, શ્રેષ્ઠ લોકો વહીવટ કરશે. સંસ્કૃતિ પર ફોકસ છે, જેમાં ફોકસ ખુશી કલ્યાણ પણ હશે અને દુનિયામાં દ્રષ્ટાંત બનશે. તો વાત કરી ગ્રીન ફ્યુચર, જેમાં ગ્રીન ફ્યુચર એટલે કે હવે હરિયાળી ખૂબ જ જરૂરી બની ગઈ છે. મેં પહેલા પણ આપણને જે વાત કરી હતી, આપણે ઘણીવાર આ બાબતે ચર્ચા કરી હતી કે ગ્રીન એટલે કે એક વૃક્ષ વાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. કારણ કે આવનારા દિવસોમાં પેઢી પાસે પૈસો હશે પરંતુ કુદરત નહીં હોય. અત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ કે ભર શિયાળામાં ઘણીવાર માવઠું પડતું હોય છે, તો માવઠામાં જે ચોમાસું હોય છે ત્યાં આગળ પાછળ હોય છે, જેનાથી ખેડૂતો લાચાર બનતા હોય છે અને ખેડૂતો લાચાર બને છે એટલે ખેડૂતો ખાતરમાં જે છેતરપિંડી કરે છે તે પણ ક્યાંક માણસને નુકસાન થતું હોય છે. એટલે કે આવા ક્યાંક ને ક્યાંક બદલાવના કારણે આપણા સારા એવા વિકાસ માટે, સારી સૃષ્ટિ માટે, આવનારી પેઢી માટે, સારા જીવન માટે ક્યાંક લીલોતરી જરૂરી છે, લીલા વૃક્ષો જરૂરી છે, સંસ્કાર જરૂરી છે. ટેકનોલોજીના જમાનામાં આપણે તે બિલકુલ ભૂલી ગયા છે અને ભૂતાન હવે આ પહેલ કરી રહ્યું છે. મહત્વનું છે કે આગળ આવા અનેક સમગ્ર દેશો છે તે પણ ક્યાંક પહેલ કરે તો દેશવાસીઓ માટે સારું રહેશે. તો સંસ્કૃતિ ફોકસ ખુશી કલ્યાણ પર હશે અને દુનિયામાં દ્રષ્ટાંત બનશે. તો સંતોષ એટલે કે આ પ્રોજેક્ટ ભૂતાનના બૌદ્ધ વારસા અને સંસ્કૃતિ, ખુશી, કલ્યાણ અને મનન પર ભાર મૂકવા પર આધારિત છે. કલ્યાણ અને મનન પર ભાર મૂકવા પર આધારિત છે. અહીં કંપનીઓ નફાની સાથે સાથે સૃષ્ટિની સુરક્ષા અને આધ્યાત્મિક સંતોષનું પણ ધ્યાન રાખશે. ખૂબ જ જરૂરી બાબત છે દરેક દેશ માટે અને ખૂબ જ સારી બાબત કહી શકાય. તો હવે કહે છે કે ઇન્ફ્રામાં શું છે કે લો રાઇઝ શહેરની યુનિવર્સિટી હોસ્પિટલ, સાંસ્કૃતિક આધ્યાત્મિક કેન્દ્ર, ઓર્ગેનિક બજાર અને હાઇડ્રોપેનિક ગ્રીન હાઉસ હશે, જેમાં એરપોર્ટને આંતરરાષ્ટ્રીય માપદંડોના હિસાબે બનાવાશે. ફોકસ વીજળી હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમમાંથી મળશે. ઉત્સર્જનમાં ઘટાડા માટે પગપાળા અને સાયકલિંગને પ્રોત્સાહન આપશે. તો ધ્યાન અને વિશ્રામ માટે હરિયાળી જગ્યા હશે, જ્યાં આપણે ધ્યાન કરવું છે, જ્યાં આપણે બેસવું છે. આપણે પોતાને કોઈ પણ જગ્યાએ લીલોતરી હોય, કોઈ પણ નજીકમાં બગીચો હોય કે કોઈ પણ જગ્યાએ આપણે ગયા હોય એટલે આપણે કહીએ છીએ કે વાહ કેટલી મજા આવે છે, કેટલી મસ્ત વાતાવરણ છે, કેટલું લીલોતરી છે. આપણે ખુદ એવું અહેસાસ કરીએ છીએ અને લોકોને પણ કહેતા હોઈએ છીએ, પરંતુ એ સ્વીકારવા તૈયાર નથી હોતા કે આપણે ખરેખર વૃક્ષની જરૂર છે, લીલોતરીની જરૂર છે. આડેધડ જે ખેતરો ઉપર અત્યારે મકાનો બિલ્ડરો બાંધી રહ્યા છે, આપણે ઘણા બધા ખેડૂતો એવા છે કે ઘણા બધા લોકો એવા છે કે પોતાની જે વર્ષો પેઢીઓની જમીનો છે હવે તેને વેચી નાખે છે અને કરોડોનો નફો લઈ લે છે અને પછી આવનારી પેઢીનું જે થવું હોય તે થાય. પછી તેને બિલ્ડરોને વેચે છે અને બિલ્ડરો ત્યાં મોટી મોટી બિલ્ડિંગો ઊભી કરી દે છે.
આ અત્યારની એક કડવી વાસ્તવિકતા છે, તે દરેક સ્વીકારે છે અને સ્વીકારવી જોઈએ, પરંતુ આવું ન કરવું જોઈએ. બને તેટલી જગ્યા ખેતી માટે, બને તેટલી જગ્યા વૃક્ષો વાવવા માટે કરવી જોઈએ, કારણ કે આવનારી પેઢી પાસે પૈસો હશે, પરંતુ કુદરત સાથ નહીં આપતું હોય તે ભૂલી ન શકાય. તો અન્ય મહત્વના સમાચાર પર નજર કરી તો માતાઓનું સૌથી મોટું નેટવર્ક. નવી માતાની મૂંઝવણ 1.5 લાખ માતાઓ ઉકેલે છે. આધુનિકા પ્રકાશ સંસ્થાપક BSIMનું જે વાત કરવામાં આવી છે, જેમાં 2021ની છે અને કોવિડની બીજી લહેર હતી, ત્યારે અમારી પાસે ફોન આવ્યો અને આ સામે શાનુ પ્રસાદ હતી, જે ગભરાઈ ગઈ હતી અને પોતાના નવજાત ભત્રીજા માટે મિલ્ક ડોનર શોધી રહી હતી. અને શિશુનો જન્મ 7મા મહિનામાં થઈ ગયો અને ડિલિવરીમાં માતાનું મોત થઈ ગયું હતું. ત્યારે પ્રીમેચ્યોર બાળકને બચાવવા તાત્કાલિક ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આધુનિકા પ્રકાશને એવોર્ડ આપ્યો હતો. તો કેરળમાંથી સુખદ પરિવર્તનની 2 સ્ટોરી સામે આવી છે. AI મેમ પ્રશ્નો દ્વારા લર્નિંગ થયું. સ્માર્ટ બાળકો બન્યા વધુ અપડેટ. સ્માર્ટ બની રહ્યા છે બાળકો, વધુ ને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, જે ખૂબ જ જરૂરી છે. ત્યારે 16 એપ્રિલ 2015ના રોજ નરેન્દ્ર મોદીએ કેનેડામાં નો નેગેટિવ મંડેનો ઉલ્લેખ કર્યો હતો. નો નેગેટિવ મંડેની વડાપ્રધાને પ્રશંસા પણ કરી હતી, જેમાં સૌથી મોટી સરપ્રાઇઝ ઘટના જાણવા મળ્યું હતું, પરંતુ તે મારા માટે સુખદ આશ્ચર્ય છે. અખબાર માલિકે પત્ર પણ લખ્યું હતું, દિવ્ય ભાસ્કરના વખાણ કરવા બાબત છે. દિવ્ય ભાસ્કર આ જે રીતના આપણને સાચી અને સચોટ ખબર આપતી હોય છે, તેને લઈને એક ખરેખર પ્રશંસનીય છે, કારણ કે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો ઉલ્લેખ કર્યો છે અને પત્ર લખીને તેમને શુભેચ્છા પાઠવી હતી. ટોકિંગ પાર્લર થકી વૃદ્ધોનું મૌન તૂટ્યું, 1 મહિનામાં 93 ખુલ્યા. તો અમદાવાદનું ફ્રન્ટ પેજ શું કહી રહ્યું છે તે પણ આપને જણાવું. અંગદાનમાં મળેલા હૃદય, 30 લાખ ક્રાઉડ ફંડિંગથી યુવતીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. સૌથી મોટું દાન તે અંગદાન છે. સૌથી મોટી સેવા તે માનવ સેવા છે. પ્રભુ સેવા એ જ માનવ સેવા છે તેવું કહેવામાં આવતું હોય છે, અને તે હવે લોકોમાં ક્યાંક અવેરનેસ આવતી રહે છે. જ્યારે પોતાનો સ્વજન છે તે અંતઘડીએ હોય છે અને તે ખબર છે, જ્યારે નિષ્ણાંતો તબીબો તેમ કહે છે કે હવે તમારું જે પરિવારનો સભ્ય છે તે હવે થોડા સમયનું મહેમાન છે, જે જઈ રહ્યું છે, ત્યારે એ પરિવારના લોકો જે નિર્ણય લે છે અને તે અન્ય લોકોને ક્યાંક મદદરૂપ થાય છે, તે સૌથી મોટી મદદ છે. અને તે હવે લોકોમાં અવેરનેસ આવી રહી છે, જેમાં અંગદાનને મળેલા હૃદય, 30 લાખ ક્રાઉડ ફંડિંગથી યુવતીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. તે ખૂબ જ સરસ વાત છે. નબળી આર્થિક સ્થિતિ ધરાવતા દર્દીઓ માટે ફાઉન્ડેશન ચાલે છે. જ્યારે દરેકના સ્વજનો પરિવારના અમીરના હોય કે ગરીબના હોય, આપણે કોરોનામાં જોયું કે કરોડપતિ, અબજોપતિ જે લોકો હતો તે સમય સાથે કશું જ ના કરી શક્યા. કુદરત સામે એ પણ લાચાર બની ગયા અને જે રસ્તા પર ઘણા લોકો હતા તે પણ કોરોનાથી બચી ગયા છે. એટલે કુદરત સામે કોઈ લડી નથી શકતું, તે અહીં વાત સત્ય છે. એટલે કે હવે જે લોકો ગરીબ છે તે તો હવે ક્યાંથી પૈસા લાવે, જે જીવતા પણ જીવી ન શકતા હોય તે લોકો જે મરતું હોય તો એને કેવી રીતે બચાવી શકે. તેના માટે ખૂબ જ સરસ વસ્તુ છે કે આર્થિક સ્થિતિ ધરાવતા દર્દીઓ માટે ફાઉન્ડેશન ચાલે છે. ખાનગી હોસ્પિટલના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર ધીરેન શાહના જણાવ્યા પ્રમાણે દિશાને દાખલ કરવામાં આવી હતી, ત્યાં હાલત તેની અત્યંત ગંભીર હતી અને તેને મદદ કરવા માટે ફાઉન્ડેશન ચલાવ્યું છે. અને હોસ્પિટલના ચેરમેન જાણ કરી ફાઉન્ડેશન અને ઇમ્પેક્ટ ગુરુ વેબસાઇટની મદદથી 30 લાખનું ફંડ એકત્ર થયા પછી સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે, જે ખૂબ જ પ્રશંસનીય બાબત કહેવાય, કારણ કે આપણા થકી બીજાને જીવનદાન મળે છે તે ખૂબ જ સરસ વાત છે. અને આવું લોકોમાં અવેરનેસ આવે છે તે પણ બહુ સારી વાત છે અને કરવું જ જોઈએ. 5ને નખમાંય રોગ ન હતો, હવે કાયમ માટે બીપીની સમસ્યા. ખ્યાતિકાંડ, જરૂર ન હોવા છતાં જે પીડિતને સ્ટેન્ડ મૂક્યા હતા તેમની આજે શું સ્થિતિ છે તે તેમના શબ્દોમાં. જે 5 લોકો, એટલે કે આમાં તો 5નો આંકડો આપ્યો છે, આવા ઘણા બધા લોકો હતા કે જેમને ખરેખર કશી જરૂર ન હતી. તે હવે થયું છે એવું કે જ્યારે તેમનું
પીડિતને સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું અને ત્યાં તેમને કશી તકલીફ ન હતી. હવે તેઓ બીપીના પેશન્ટ થઈ ગયા છે. કાયમ માટે હવે બીપીની સમસ્યા તેમના શરીરમાં રોગ કરી ગઈ છે. પીડિતોએ આજીવનની દવા લેવી પડશે. જ્યારે બીપી થાય છે, થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, આ બધા એવા રોગો છે કે જે જીવનમાં એકવાર તમારા પ્રવેશે છે પછી તે જવાનું નામ નથી લેતું. એટલે આ બધી સમસ્યાઓ જે છે તે ખ્યાતિકાંડમાં થઈ હતી અને જેને કોઈ ન ભૂલી શકે. ખોવાયેલો ફોન શોધવા 14 દિવસના રિમાન્ડ મંગાયા હતા. કાર્તિક પટેલને 10 દિવસના રિમાન્ડ. કોર્ટમાં કહ્યું, પોલીસ સામે મારી કોઈ ફરિયાદ નથી. વિદેશમાં રહેવાની સગવડ કોણે કરી તેની પણ તપાસ બાકી છે. પીડિતોએ આજીવનની દવા લેવી પડશે. લોહી પાતળું થવાની દવા કાયમ લેવી પડશે. મહત્વનું છે, કારણ કે જે હૃદયની નળી પર સ્ટેન્ડ મૂક્યું હોય અને તેને ત્યાંથી તો હવે જે આપણું જાડું જેને કહેવાય છે લોહી તે ત્યાંથી પસાર ન થઈ શકે અને તેના માટે પાતળું કરવું હવે ખૂબ જ જરૂરી. ઇકોસ્પ્રિન નામની જ્યાં સુધી મને ખબર છે તેવી દવા આવતી હોય છે અને હવે ડેઇલી આ લોકોને એ દવા લેવા મજબૂર બન્યા છે, કારણ કે સ્ટેન્ડ મૂકેલું છે અને સ્ટેન્ડમાંથી પાતળું લોહી જ પસાર થઈ શકે. તેના માટે હવે એ લોકોને ઇકોસ્પ્રિન લેવી જરૂર છે અને કોઈ બીજી પણ દવા આવતી હશે. ચાલવાનું બંધ થયું અને આજીવિકા છીનવાઈ ગઈ. દવા લેવાનું ભૂલાઈ જાય તો છાતીમાં દુખે છે. જો બાય ચાન્સ આપણે દવા લેવાનું ભૂલી ગયા તો તમારું શરીર જ કહે કે હવે મને દવા આપો. અડધો કિલોમીટર પણ ચાલી શકાતું નથી. માત્ર એક ખ્યાતિકાંડમાં જ્યારે તબીબોને પૈસાની લાલસા એટલી જાગી અને આ પૈસાની લાલસામાં કેટલા લોકો જીવન જીવી રહ્યા છે પણ મરી મરીને જીવી રહ્યા છે, ત્યારે ખરેખર હવે આ એક ખ્યાતિકાંડ થયો. પણ ત્યારબાદ લોકોને અવેરનેસ આવે તેવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરી કે આવા કોઈ પણ લોભામણી લાલસા કોઈ પણ કેમ્પમાં જોયા વગર નિદાન કરવા ના જાય. અને નિદાન કરવા ગયા તો પણ મોટું નિદાન કોઈ પણ અન્ય 2-3 તબીબોની સલાહ સૂચન લીધા વગર ના કરે. કોલ્ડ પ્લેની 2500ની ટિકિટ 10,000માં બ્લેક કરનારો ઝડપાયો છે. એડવાન્સની ખરીદી લઈ IOC રોડ પર વેચતો હતો. યુવક પાસેથી 26મીની કોન્સર્ટની ટિકિટો મળી. 4500ની ટિકિટના 15,000 બોલાયા. 6 ટિકિટને જપ્ત કરાઈ છે. 25 અને 26 જાન્યુઆરીના રોજ મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાની છે કોન્સર્ટ. એમાં જે પ્લેની કોન્સર્ટ છે તેમાં 100ની ટિકિટો વેચાણ માટે ઓનલાઈન મુકાતા ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી અને ટિકિટોની કાળાબજારી કરનારા સક્રિય થાય છે. ચાંદખેડા પોલીસે કોન્સર્ટ ટિકિટ બ્લેકમાં વેચનારા એક યુવકની ધરપકડ કરી છે અને તેનું ચિત્ર પણ આપ્યું છે. જે 4500ની ટિકિટ 15,000માં બોલાતી હતી અને લોકો લેતા પણ હશે તો જ વેચતા હોય. એટલે જે ગુનો કરે છે તે ગુનો તો કરે છે પણ સામે ગુનાના ભાગીદાર કેટલા છે તેની સામે કોઈ ગુનો નથી નોંધાતો. કોઈક બ્લેકની ટિકિટ વેચે છે પણ બ્લેકની ટિકિટ ખરીદનારાઓ પણ ઘણા હોય છે. ઘણા બધા કૌભાંડો સામે આવતા હોય છે, ઘણા બધા રોકાણકારો રોતા હોય છે, પરંતુ રોકાણકારને જે રોકવાવાળા છે તે એક ભાગીદાર એના સાથે જ ગુનેગાર છે તેની કોઈ ધરપકડ નથી કરતું. અહીંયા એ પણ સવાલ થઈ રહ્યા છે. સરકારી જમીનો પર દબાણની 110 ફરિયાદ, સૌથી વધુ 28 મણિનગરની. ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કલેક્ટર કચેરીનો જવાબ. સરકારી જમીનો પર દબાણની 110 ફરિયાદ નોંધાઈ છે. સૌથી વધુ 28 મણિનગરની છે. 2020ની સરખામણીએ 2024માં દબાણની ફરિયાદો 91% વધી ગઈ છે. જેમ જેમ વર્ષ વધતા જાય છે તેમ તેમ ફરિયાદો પણ વધતી જાય છે અને તેમ તેમ હવે જે તકલીફો છે એ પણ વધતી જાય છે. દરવાજો ખોલતા જ મધમાખીનું ઝુંડ ફ્લાઇટને ઘેરી વળ્યું. દવા છાંટવી પડી. પેસેન્જરને ડંખ ન મારે તે માટે ફ્લાઇટનું પાર્કિંગ છેલ્લી ઘડીએ બદલવું પડ્યું. ચેન્નઈથી અમદાવાદ ઉતરેલા પેસેન્જરોને હળવેથી બહાર કઢાયા. તો પ્લાસ્ટિક મુક્ત વિશ્વ માટે જર્મનીના યુવકે થોડ અભયારણ્ય આબુમાં સફાઈ કરી. 35 દેશોની સફર ખેડી ભારતમાં પ્રવેશ કર્યો. તો બર્ફીલા પવનથી 14 વર્ષ સુધીના 10માંથી 7 બાળકને શરદી ખાંસી. દવા આપવા છતાં ખાંસી મટવામાં 15 દિવસ લાગે છે. પહેલા તો એવું હતું કે 1 કે 2 દિવસ એવા થતા કે બાળકને શરદી ખાંસી થયું અને શરદી ખાંસીમાં
ઘરના અમુક નુસ્ખા હોય ને પછી તેને દવા આપવામાં આવતી હોય છે, પરંતુ દવાની પણ અસર નથી થઈ રહી બાળકોને. એ આપણે દરેક ઘરની સ્થિતિ છે, આપણે પણ જાણતા છો, તમે ને હું પણ બંને જાણીએ છીએ કે દવા આપવા છતાં ખાંસી મટવામાં 15 દિવસ લાગે છે. છેલ્લા 15 દિવસથી શહેરમાં બર્ફીલા પવનના કારણે ઠંડીનું જોર વધ્યું છે, જેની અસર 14 વર્ષ સુધીના બાળકોને શરદી, તાવ અને ખાંસીની તકલીફ કેસમાં વધારો થયો છે. તો આજથી ટ્રમ્પ યુગ શરૂ. અમેરિકાનો વિશ્વને આશંકા, ટ્રમ્પ આજે પ્રમુખ પદના શપથ લેશે. ખૂબ અભિનંદન ટ્રમ્પભાઈને. તો નિર્ણયો પર સૌની મીટ મંડાઈ. હવે ટ્રમ્પ શું નિર્ણય લે છે તેનાથી માત્ર અમેરિકા જ નહીં, અન્ય કેટલાક દેશોને કેની અસર થશે, સમગ્ર વિશ્વ પર કેટલી અસર થશે તેના પર સૌ કોઈની નજર છે. ત્યારે ટ્રમ્પ યુગ ચાલુ થયું છે આજથી, તે ફ્રન્ટ પેજ પર આપવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. વોશિંગ્ટનમાં ભારતીય સમય અનુસાર રાત્રે આજે 8:30 વાગ્યે સમારોહ શરૂ થશે. કડકડતી ઠંડીના કારણે 40 વર્ષ પછી આ વખતે શપથ ઇન્ડોર હોલમાં યોજાશે. ખુલ્લી જગ્યામાં નહીં, ઠંડી પડી રહી છે એટલા માટે. ટ્રમ્પની બીજી વાર રાષ્ટ્રપતિ બનવાને લઈને અમેરિકામાં જબરજસ્ત આશા છે. ટ્રમ્પે અમેરિકાની જનતાને બહુ બધા વાયદા કર્યા છે. બમ્પર સમર્થનની ટ્રમ્પને રેકોર્ડ જીત મળી છે ત્યારે, પરંતુ વિશ્વના અન્ય દેશોના લોકોમાં શંકાઓ છે. અમેરિકાના દેશવાસીઓ તો રાજી છે, પરંતુ બીજા દેશના લોકોને કેટલી અસર થાય છે બીજા દેશમાં, તે હવે આશંકા છે. ટ્રમ્પ વિઝામાં કાપ અને ટેરિફમાં વધારા તથા વિસ્તારવાદી નિવેદનોને માહોલને ગરમ કરતા રહે છે. ઘણા બધા નિવેદનો ટ્રમ્પે પહેલા પણ આપ્યા છે. જ્યારે ત્યાં તેમનો જે કાર્યકાળ છે તે શરૂ થશે ત્યારે આટલા ફેરફાર થશે તે આવ્યા મોર જ એમણે કહ્યું હતું બધાને, અને ત્યારની આ વાત હવે સાબિત થઈ રહી છે, એટલે ઘણા લોકો ચિંતામાં છે, સ્વાભાવિક છે. ટ્રમ્પ વિઝામાં કાપ અને ટેરિફમાં વધારવા અને તથા વિસ્તારવાદી નિવેદનોથી માહોલ ગરમ કરતા ટ્રમ્પ હવે 131 વર્ષમાં વ્હાઇટ હાઉસમાં કમબેક કરનારા પ્રથમ રાષ્ટ્રપતિ છે. ટ્રમ્પના પ્રથમ 100 બોર્ડર બંધ કરશે. કેપિટલ હિંસા પર માફી. ટ્રમ્પના આમંત્રણ પર અંબાણી દંપતી પહોંચ્યું હતું. ત્યાં અંબાણી પરિવારને પણ આમંત્રણ મળ્યું હશે અને ત્યાં પહોંચ્યું છે. તેમની સાથે ફોટો શૂટ કરેલું ફ્રન્ટ પેજ પર આપેલું છે. તો તેમની સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણી હાજર છે, એમને ફોટો શૂટ કરેલું છે. ટ્રમ્પ પરિવારના આમંત્રણ પર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા વોશિંગ્ટન પહોંચ્યા છે અને અંબાણી દંપતીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે. અંબાણી દંપતી ટ્રમ્પની સાથે 100 હસ્તીઓના ડિનરમાં પણ સામેલ થશે. તેમણે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમની પત્ની ઉષા સાથે મુલાકાત કરી હતી. તો ટ્રમ્પ બમણા શક્તિશાળી રાષ્ટ્રપતિ સાબિત થશે. અમેરિકા ફર્સ્ટના માધ્યમથી ચીન મુદ્દે આકરા નિર્ણયો લેશે તો ભારતને ફાયદો મળશે. જ્યારે અમુક દેશના વડાઓ છે, અમુક દેશના જે રાષ્ટ્રપતિ છે, જે મુખ્ય લોકો છે, તે જ્યારે નિર્ણય લે છે તે ઘણા બધા દેશવાસીઓ માટે સારા હોય છે. અમુક દેશ માટે જે અઘરા સાબિત થતા હોય છે, તો જ્યારે એ દેશ માટે અઘરા સાબિત થતા હોય છે ત્યારે બીજા દેશ માટે સારા સાબિત થતા હોય છે. કારણ કે ચીન માટે હવે જે અમેરિકા જે કંઈ નિર્ણય લેશે, જે કંઈ નિયમો બનાવશે, તે ક્યાંક એમના માટે અઘરું છે, પરંતુ એ ક્યાંક ફાયદો ભારતને થશે. તો સેફ પર હુમલો કરનાર બાંગ્લાદેશી નીકળ્યો. તેને ખબર નહોતી કે ફ્લેટ અભિનેતાનો હતો. અભિનેતાનો ફ્લેટ છે તેઓને ખબર ન હતી. એક ચોરીના માધ્યમથી ત્યાં આવ્યો અને તેને હુમલો કર્યો. સંકટ ટળ્યું. પ્રયાગરાજ કુંભ રસોડાથી શરૂ થઈ આગ. કરોડોનો સામાન બળીને ખાખ થયો. 180 કોટેજ ખાખ થયા. કોઈ જાનહાનિ નહીં. માલ સામાનને ઘણું બધું નુકસાન થયું. ગઈકાલે પ્રયાગરાજમાં અત્યારે કરોડોની સંખ્યામાં ત્યાં સ્નાન ચાલી રહ્યું છે. ત્રિવેણી સંગમના દ્વાર પર અત્યારે કરોડો લોકો આસ્થા અને ભક્તિ, ઇતિહાસ અને જે ત્રિવેણી સંગમ જ્યાં છે ત્યાં અત્યારે લોકો પહોંચ્યા છે. કરોડોની સંખ્યામાં કીડિયારું ઉભરાય તેવી ત્યાં લોકો પહોંચ્યા છે, દર્શન કરી રહ્યા છે. અને ત્યાં આ બધાની વચ્ચે ક્યાંક આગનો બનાવ બન્યો અને આગના બનાવમાં જો કે સરકાર ત્યાં પહોંચી વળી અને જે કાંઈ
ફાયર બ્રિગેડની ટીમો છે તે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને જે માલ સામાન હતો તે બળીને ખાખ થયો છે, પરંતુ ભગવાનની દયાથી આટલો સામાન બળીને ખાખ થયો છે, પરંતુ એક પણ જાનહાનિ થઈ નથી. તે એક સારા સમાચાર છે. ગીતા પ્રેસની શિબિરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયું, 180 કોટેજ ખાખ થઈ, કોઈ જાનહાનિ નહીં. કુંભ ક્ષેત્રના સેક્ટર 19 સ્થિત અખિલ ભારતીય ધર્મસંઘ અને ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં રવિવાર સાંજે 4:30 વાગે ભીષણ આગ લાગી હતી અને તેના કારણે 4 સિલિન્ડરો બ્લાસ્ટ થયા હતા. ચારધામ આવતા વાહનોની પાસેથી ₹100 ગ્રીન ટેક્સ લેવાશે. હવે ચારધામે ધીમે ધીમે મોંઘી થવા માંડી છે, જેને કરવી હોય હવે જલ્દી શરૂઆત કરે, કેમ કે આગળ જતા 100નો ટેક્સ થયો છે, આવતીકાલે 200નો પણ થઈ શકે છે. તો ખોખોમાં આપણે વર્લ્ડ ચેમ્પિયન, અરે વાહ, ખોખો વર્લ્ડ કપ મહિલા અને પુરુષ બંનેમાં ભારતનો વિજય થયો છે. ભારતનો વિજય થતા આપણે ખૂબ જ ગર્વ અનુભવી, કારણ કે આપણા જે ચેમ્પિયનો છે તે હવે ઇતિહાસ રચી દીધો છે. મહિલા અને પુરુષો બંને ખોખો ટીમોને શાનદાર દેખાવ કરીને ખિતાબ જીત્યો છે. ખોખો એવી રમત છે કે જે નાનપણથી ચાલી આવે છે. હું અને તમે બંને નાનપણથી જ ખોખો રમતા હોય છે. હવેના બાળકોની ક્યાંક અવેરનેસ ઓછી હોય છે, જોકે શાળાઓમાં હજુ પણ સ્પોર્ટ્સના ટીચર છે આ રમાડતા હોય છે ખોખો, અને એ ખૂબ જ જરૂરી છે. ખોખો એવી છે જે તમારી શારીરિક જે છે તે ખૂબ જ શારીરિક બાંધો સારો રાખે છે અને લોકો શારીરિક રીતે સારા રહે છે. ખોખો જે રમ્યા હોય તેમને ખ્યાલ હશે, જોકે નાનપણમાં આ એક એવી વસ્તુ હતી જે પકડમ પટ્ટી અને ખોખો ને સાત થાળી બહુ જ પહેલાંની રમતા આવ્યા છે લોકો, અને હવે પણ રમે છે. અને એમાં પણ કારણ કે નાનપણથી રમતા હોય અને આગળ જઈ અને તમે એમાં ચેમ્પિયન થઈ જ જાઓ, એટલે કે બહુ સારી વાત છે. ખોખોમાં આપણે વર્લ્ડ ચેમ્પિયન જીત્યા છીએ, ખૂબ જ સરસ વાત છે. નિવૃત્ત આચાર્ય બાળકોને મોબાઈલથી દૂર રાખવા ખેતરને રમતનું મેદાન બનાવ્યું. 5 ગામના બાળકોને તાલીમ લે છે. મોબાઈલ દિવસે ને દિવસે વધતું જતું એક દૂષણ એમ કહી શકાય, કારણ કે આપણે સવારથી ઉઠી ત્યારે આપણે જ પથારીમાં ભગવાનના ફોટાના દર્શન નહીં, પરંતુ મોબાઈલમાં કેટલાક મેસેજ છે, શું છે, કેટલા વાગ્યા, ત્યાંથી જ ચાલુ કરીએ છીએ. ત્યારે બાળકોનું તો શું કહેવું, બાળકોને પણ સૂતા સૂતા મોબાઈલ લઈ લે, જમાડતા જમાડતા મોબાઈલ લઈ, રમવાની સાથે કંઈ પણ આપણે કામ હોય તો એને મોબાઈલ આપી દઈએ છીએ. એટલે કે હવે બાળકોને મોબાઈલથી દૂર રાખવા ખૂબ જ જરૂરી બન્યા છે. એટલે એના માટે મોકળું મેદાન પણ હોવું જરૂરી છે, કારણ કે દરેક જગ્યાએ અત્યારે એટલી બધી ગીચ વસ્તી થઈ ગઈ છે કે બાળકોને પણ ક્યાં લઈ જવા. આજુબાજુના વિસ્તારમાં ક્યાંક ક્યાંક સારું છે, એએમસીના ગ્રાઉન્ડ જ હોય છે, એએમસીના ક્યાંક બગીચાઓ હોય છે, ત્યાં આપણે બાળકોને લઈ જતા હોય છે, પરંતુ ત્યાં પણ જઈએ તો મા બાપ છે તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે, અને ઘણા બધા છોકરાઓ પડે નહીં, આખરે નહીં તો નાના છોકરાના હાથમાં મોબાઈલ દઈ દીધું છે, મોટું છોકરું અંદર રમતું હોય છે, એવું પણ બનતું હોય છે. એટલે કે હવે આચાર્ય જે છે જે બાળકોને એક મેદાન આપ્યું છે, અને મેદાન આપવું ખૂબ જ જરૂરી છે. બાળકોને તમે રમત ગમતના સાધનો આપો, બાળકો સાથે સમય વિતાવશો તો એ મોબાઈલથી દૂર રહેશે, એ પણ સ્વાભાવિક છે. તો 23મીથી આધ્યાત્મિકતાનો કુંભ, 10 મંદિરના લાઈવ દર્શન. 11 એકરમાં ષટકોણ આકારમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર આધ્યાત્મિક મેળો યોજાવાનો છે અને 10 એકરમાં પાર્કિંગ. તો 23મીથી આધ્યાત્મિકતાનો કુંભ, 10 મંદિરના લાઈવ દર્શન. દેશના જાણીતા 30થી વધુ મંદિરોની પ્રતિકૃતિ મુલાકાતીઓ માટે તૈયાર કરવામાં આવશે. લીલાનગર મઢુલી દ્વારા 9મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો. લગ્નોત્સવમાં વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા છે. કુમકુમ મંદિરના સંસ્થાપક સ્વામીનું પેઇન્ટિંગ તૈયાર કરાયું. તો ખોખરામાં 1008 કિલો પતંગ અને દોરીનું સામૂહિક દહન કરવામાં આવ્યું. એ ખૂબ જરૂરી હતી, કારણ કે અત્યારે ઠેર ઠેર દોરાઓ અને પતંગો જે મકર સંક્રાંત ગઈ છે ત્યારબાદ ઢગલે ઢગલા જોવા મળતા હોય છે, અને ત્યારબાદ પણ નુકસાન થતું હોય છે. તો રોજગારી શું કહી રહી છે શિક્ષણ એ કહી અને મારી વાતને વિરામ લો. જીપીએસસીથી આસિસ્ટન્ટ મેનેજરની પ્રિલિમ પરીક્ષા શહેરના 14 કેન્દ્રો પર લેવાઈ. બંધારણમાં ઇમરજન્સીની જોગવાઈ. રેશન કાર્ડ કાયદાના પ્રશ્નોએ ઉમેદવારોને મૂંઝાવ્યા. તો ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે હેલ્પલાઇન જાહેર કરાઈ છે. તો સમાચારમાં અત્યારે આટલું જ. અખબારની યાદીમાં અત્યારે આટલું જ. હું અહીંથી દરરોજ લીડિંગ અખબારોની મહત્વની ખબરો છે તે આપ સુધી પહોંચાડતી હોઉં છું, અને આવતીકાલે ફરી આપણે શુભ સવાર લીડિંગ અખબારોની ગરમ ખબરોથી કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.